નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રપોર્શન. તેમાં પહેલો ક્વેશ્ચન આ રીતનો છે. જુઓ, પહેલો ક્વેશ્ચન આ રીતનો છે કે જો 7 માણસો 7 કલાકમાં 7 માળની સફાઈ કરી શકતા હોય તો 3 માણસો 3 માળની સફાઈ કેટલા કલાકમાં કરી શકશે? એટલે આ રીતનો પહેલો ક્વેશ્ચન છે અને વિકલ્પો આ રીતના છે. A 3, B 49/3, C 7 અને છેલ્લો D 7/3, એટલે કે 7/3. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ તો આ ટાઈપના આ ટાઈપના આ પ્રકારના દાખલાઓને સોલ્વ કરવા માટે, એટલે ઉકેલવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે. આ ફોર્મ્યુલાનો યુઝ થશે. સંસાધનો 1 નો ગુણાકાર. ફરીથી એકવાર, સંસાધનો 1 નો ગુણાકાર ભાગ્યા સંસાધનો 2 નો ગુણાકાર. સંસાધનો 2 નો ગુણાકાર. પછી બરાબર શું થશે? ઇક્વલ શું થશે? તો ઇક્વલ પરિણામ 1 ભાગ્યા પરિણામ 2 થશે. ફરીથી એકવાર, આ પ્રકારના દાખલાઓને ઉકેલવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે. સંસાધનો 1 નો ગુણાકાર ના છેદમાં સંસાધનો 2 નો ગુણાકાર બરાબર પરિણામ 1 ના છેદમાં પરિણામ 2. એટલે હવે આગળ આપણે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ સંસાધનો નક્કી કરવા પડે. નક્કી કરવા પડે. તો આ સંસાધનો કયા થશે? તો જુઓ, સંસાધનો તમારા આ માણસો અને કલાક થશે. પછી આગળ આ સંસાધનો દ્વારા મળતું પરિણામ રિઝલ્ટ શું થશે? તો આ સંસાધનો દ્વારા મળતું પરિણામ રિઝલ્ટ આ માળની સફાઈ થશે. એટલે આગળ આના પરથી નેક્સ્ટ સ્ટેપ શું લખાશે? તો જુઓ, સૌપ્રથમ માટે લખાશે, એટલે therefore લખાશે. પછી આગળ સૌપ્રથમ આ શું આવે? તો જુઓ, સંસાધનો 1 આવે. તો સંસાધનો 1 કયા થશે? તો આ સંસાધનો 1 આ 7 માણસો અને 7 કલાક થશે. સંસાધનો 1 આ 7 માણસો
અને 7 કલાક થશે. એટલે આગળ આપણે શું કરવાનું છે? તો આગળ આપણે આ સંસાધનો એકનો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો આ ગુણાકાર જો આ 7 ગુણ્યા આ 7 થશે. ફરીથી એકવાર સંસાધનો એકનો ગુણાકાર બરાબર આ 7 ગુણ્યા આ 7 થશે. પછી આગળ આ ભાગાકારનો ભાગાકાર. પછી આગળ શું આવે? તો આગળ આ સંસાધનો 2 આવે. તો સંસાધનો 2 કયા થશે? તો આ સંસાધનો 2 તમારા 3 માણસો અને જો આ કેટલા કલાક થશે? ફરીથી એકવાર આ સંસાધનો 2 તમારા આ 3 માણસો અને આ કેટલા કલાક થશે? એટલે આગળ આપણે જુઓ શું કરવાનું છે? તો જુઓ આપણે આ સંસાધનો 2 નો ગુણાકાર કરવાનો છે. એટલે ગુણાકાર લખવાનો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો આ ગુણાકાર જો આ 3 ગુણ્યા આ કેટલા કલાક થશે? કેટલા કલાકો થશે? ફરીથી એકવાર સંસાધનો 2 નો ગુણાકાર બરાબર આ 3 ગુણ્યા કેટલા કલાકો લખાશે. પછી આગળ આ ઇક્વલનું ઇક્વલ, બરાબરનું બરાબર. પછી આગળ પરિણામ 1. તો પરિણામ 1 શું થશે? તો પરિણામ 1 આ 7 માળની સફાઈ થશે. પરિણામ 1 રિઝલ્ટ 1 આ 7 માળની સફાઈ થશે. 7 માળની સફાઈ થશે. પછી આ ભાગાકારનો ભાગાકાર. પછી આગળ પરિણામ 2 રિઝલ્ટ 2. તો આ રિઝલ્ટ 2 શું થશે? તો આ પરિણામ 2 રિઝલ્ટ 2 તમારું જો આ 3 માળની સફાઈ થશે. આ 3 માળની સફાઈ થશે. આ 3 માળની સફાઈ થશે. મતલબ કિંમતો મૂકતા આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. હવે આગળ જુઓ અહીંયા આપણે જુઓ કરવાનું શું છે? હવે આગળ આપણે કરવાનું શું છે? તો હવે આગળ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ મેળવવાની છે. આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે તે ફાઇન્ડ કરવાનું છે. એટલે તેના માટે જુઓ આગળ આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે આગળ આ માટે પછી ડાબી સાઈડ, તો ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? શું લખાશે? તો આ બાજુ આ 3 ગુણ્યા 7 લખાશે. મતલબ જુઓ ડાબી સાઈડ આ 3 અને આ આખાનો ગુણાકાર થશે. ડાબી સાઈડ આ 3 અને આ આખાનો ગુણાકાર થશે. મતલબ 3 ગુણ્યા 7 આવશે. પછી આ બરાબરનો બરાબર. પછી આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આ બાજુ એટલે જમણી સાઈડ શું લખાશે? શું થશે? તો જુઓ આ બાજુ આ 7 ગુણ્યા આ 3 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. આ બાજુ આ 7 ગુણ્યા આ 3 ગુણ્યા આ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. મતલબ જમણી સાઈડ એટલે કે આ બાજુ આ 7 અને આ આખાનો ગુણાકાર થશે. આ 7 અને આ આખાનો ગુણાકાર થશે. મતલબ આ બંનેનો ગુણાકાર થશે. એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ તમે ધ્યાનથી જોશો તો જુઓ તમારા આ 7 ડાબી જમણી સાઈડ સરખા હોવાથી કેન્સલ એટલે કે રદ થઈ જશે. મતલબ કટ થઈ જશે. તે જ પ્રમાણે જુઓ આ 3 અને આ 3 ડાબી જમણી સાઈડ એટલે બંને બાજુ સરખા એટલે ઇક્વલ હોવાથી કેન્સલ થઈ જશે એટલે કે રદ થઈ જશે.
એટલે કટ થઈ જશે. એટલે આ રીતનું કેન્સલેશન થશે. આ રીતનું કેન્સલેશન થશે. એટલે આગળ આ માટેનું માટે. પછી તમે આ બાજુ ડાબી સાઈડ જોશો તો જુઓ આપણી પાસે આ ફક્ત 7 બચેલા છે. આપણી પાસે ડાબી સાઈડ આ ફક્ત ઓન્લી 7 બચેલા છે. પછી આ ઇક્વલનું ઇક્વલ જો આ ઇક્વલનું ઇક્વલ એટલે બરાબરનું બરાબર. પછી આ બાજુ જમણી સાઈડ તમે જોશો, આ બાજુ જમણી સાઈડ તમે જોશો તો ફક્ત ઓન્લી આ ક્વેશ્ચન માર્ક બચેલું છે. ક્વેશ્ચન માર્ક બચેલું છે. મતલબ જો આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર, આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 7 કલાક થશે. ફરીથી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 7 કલાક થશે. એટલે કે 7 હોવર થશે. 7 હોવર થશે. મતલબ જો 7 માણસો આ 7 માણસો 7 કલાકમાં 7 માળની સફાઈ કરી શકતા હોય તો આ 3 માણસો 7 કલાકમાં 3 માળની સફાઈ કરી શકે. ફરીથી એકવાર જો આ 7 માણસો 7 કલાકમાં 7 માળની સફાઈ કરી શકતા હોય તો આ 3 માણસો 7 કલાકમાં આ 7 કલાકમાં 3 માળની સફાઈ કરી શકે. મતલબ જો 7 માણસો 7 માળની સફાઈ 7 કલાકમાં કરી શકતા હોય તો આ 3 માણસો 3 માળની સફાઈ આ 7 કલાકમાં કરી શકે. મતલબ જો 7 ગુણ્યા 7 કલાકમાં, મતલબ જો આ 7 ગુણ્યા 7 કલાકમાં 7 માળની સફાઈ થઈ શકે તો આ 3 ગુણ્યા 7 કલાકમાં આ 3 ગુણ્યા 7 કલાકમાં આ 3 માળની સફાઈ થઈ શકે. આ 3 માળની સફાઈ થઈ શકે. એટલે આ રીતે સમજવાનું છે. ટૂંકમાં શોર્ટમાં આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આ 7 કલાક આવશે. એટલે આ 7 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ એટલે કે વિકલ્પો જોશો તો જુઓ અહીંયા આ ઓપ્શન સીમાં વિકલ્પ સીમાં આ 7 આપેલા છે, આ 7 આપેલા છે, આ 7 આપેલા છે. મતલબ આ પહેલા સવાલનો સાચો જવાબ ઓપ્શન સી 7 કલાક થશે. 7 કલાક થશે. એટલે આ રીતે પહેલા સવાલને સમજવાનો છે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો 5 માણસો 4 દિવસમાં 540 રૂપિયાની કમાણી કરી શકે તો 7 માણસો 6 દિવસમાં કેટલા રૂપિયાની કમાણી કરી શકશે. એટલે આ રીતનો બીજો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે. એ 1440 રૂપિયા, બી 1134 રૂપિયા, સી 1270 રૂપિયા અને છેલ્લો ડી 1468 રૂપિયા. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ સૌપ્રથમ તો આ દાખલાને સોલ્વ કરવા માટે પણ આના આ જ સૂત્રનો ઉપયોગ થશે, આના આ જ ફોર્મ્યુલાનો યુઝ થશે. એટલે સૌપ્રથમ આપણે સંસાધનો નક્કી કરવા પડે. આ
સંસાધનો નક્કી કરવા પડે. તો આ સંસાધનો કયા થશે? આ સંસાધનો કયા થશે? તો જુઓ, આ સંસાધનો આ માણસો અને દિવસ થશે. ફરીથી એકવાર, સંસાધનો તમારા આ માણસો અને દિવસ થશે. માણસો અને દિવસ સંસાધનો થશે. પછી આગળ, આ સંસાધનો દ્વારા મળતું પરિણામ શું થશે? તો જુઓ, મળતું પરિણામ આ રૂપિયાની કમાણી થશે. મળતું પરિણામ આ રૂપિયાની કમાણી થશે. એટલે આગળ જુઓ, સૌપ્રથમ શું લખવાનું હોય? મતલબ સૌપ્રથમ શું આવે? તો હવે આગળ સૌપ્રથમ આ સંસાધનો એક આવે. સંસાધનો એક આવે તો સંસાધનો એક કયા થશે? તો જુઓ, સંસાધનો એક તમારા આ 5 માણસો અને 4 દિવસ થશે. સંસાધનો એક તમારા આ 5 માણસો અને 4 દિવસ થશે. એટલે આગળ આ સંસાધનો એક નો ગુણાકાર શું થશે? તો જુઓ, આ ગુણાકાર આ 5 ગુણ્યા 4 થશે. ફરીથી એકવાર, આ સંસાધનો એક નો ગુણાકાર બરાબર આ 5 ગુણ્યા આ 4 લખાશે. પછી આ છેદનો છેદ. પછી આગળ છેદમાં શું આવે? તો જુઓ, છેદમાં આ સંસાધનો 2 આવે. તો આ સંસાધનો 2 કયા થશે? તો આ સંસાધનો 2 તમારા આ 7 માણસો અને 6 દિવસ થશે. સંસાધનો 2 તમારા આ 7 માણસો અને 6 દિવસ થશે. એટલે આગળ આ સંસાધનો 2 નો ગુણાકાર કેટલો થશે? તો આ ગુણાકાર આ 7 ગુણ્યા 6 થશે. આ 7 ગુણ્યા 6 થશે. ફરીથી એકવાર, સંસાધનો 2 નો ગુણાકાર બરાબર આ 7 ગુણ્યા આ 6 લખાશે. પછી આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. પછી હવે આગળ શું આવે? તો હવે આગળ આ પરિણામ એક લખવાનું હોય. તો આ પરિણામ એક શું થશે? તો આ પરિણામ એક તમારું આ 540 રૂપિયા થશે. પરિણામ એક રિઝલ્ટ 1 આ 540 રૂપિયા થશે. 540 રૂપિયા થશે. પછી આ છેદનો છેદ. પછી છેદમાં પરિણામ 2 રિઝલ્ટ 2. તો આ પરિણામ જુઓ, પરિણામ 2 શું થશે? આ પરિણામ 2 શું થશે? તો આ પરિણામ 2 કેટલા રૂપિયા થશે? પરિણામ 2 કેટલા રૂપિયા થશે? મતલબ પરિણામ 2 એટલે કે રિઝલ્ટ 2 આપણે શોધવાનું છે, તે ફાઇન્ડ કરવાનું છે. ફરીથી એકવાર, આ પરિણામ 2 આપણે શોધવાનું છે. ટૂંકમાં શોર્ટમાં વેલ્યુઓ મૂકતા આ રીતનું સમીકરણ મળશે. આ રીતનું સમીકરણ આપણને પ્રાપ્ત થશે. હવે આગળ જુઓ, શું કરવા પડશે? તો આગળ અહીંયા પણ ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. ચોકડી ગુણાકાર એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે આગળ શું લખાશે? તો આગળ સૌપ્રથમ માટેનું માટે આવશે. પછી આ બાજુ ડાબી સાઈડ આ પ્રશ્નાર્થ ચિહ્ન ગુણ્યા આ 5 ગુણ્યા આ 4 લખાશે. ડાબી સાઈડ આ પ્રશ્નાર્થ ચિહ્ન ગુણ્યા આ 5 ગુણ્યા આ 4 લખાશે. એટલે કે આવશે. પછી આગળ આ ઇક્વલનો ઇક્વલ. પછી આ બાજુ આ 540 ગુણ્યા આ 7 ગુણ્યા 6 આવશે. આ બાજુ આ 540 ગુણ્યા 7 ગુણ્યા આ 6 આવશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ જુઓ, આ માટેનું માટે. પછી આગળ આ
પ્રશ્નાર્થ ચિહ્ન આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? જુઓ બરાબર આ 540 આ 540 ગુણ્યા 7 ગુણ્યા 6. ફરીથી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 540 ગુણ્યા 7 ગુણ્યા 6 ના છેદમાં આ 5 ગુણ્યા 4 થશે. ના છેદમાં આ 5 ગુણ્યા 4 થશે. because જુઓ આ because કારણ કે જો આ 5 ગુણ્યા 4 આ 5 ગુણ્યા 4 આ 5 ગુણ્યા 4 આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાયેલા છે. ફરીથી એકવાર જો આ 5 ગુણ્યા 4 આ પ્રશ્નાર્થ સાથે ગુણાયેલા છે. એટલે આ 5 ગુણ્યા 4 આ 5 ગુણ્યા 4 આ બાજુ આવે એટલે કે જુઓ આ 5 ગુણ્યા 4 સાઈડ ચેન્જ કરે. આ 5 ગુણ્યા 4 સાઈડ ચેન્જ કરે એટલે કે આ બાજુ આવે તો શું થાય? તો જુઓ તો આ ગુણાકારનું રૂપાંતર ભાગાકારમાં થઈ જાય. એટલે કે ગુણાકારનું રૂપાંતર છેદમાં થઈ જાય. મતલબ આ 5 ગુણ્યા 4 આ બાજુ નીચે લખાય. એટલે આ રીતે સમજવાનું છે. ટૂંકમાં શોર્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આટલું આવશે. એટલે આગળ આનું સિમ્પ્લિફિકેશન આપવાનું રહેશે. મતલબ જે કાંઈ પણ ઉપર નીચે કેન્સલેશન થતું હશે તેને કરવાનું રહેશે. એટલે તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 540 ને 5 વડે ભાગ આપવો પડશે. સૌપ્રથમ અહીંયા 540 ને 5 વડે ભાગ આપવો પડશે. એટલે આ ભાગાકાર આ રીતે થશે. આ 5 એકુ 5 થશે. સૌપ્રથમ આ 5 એકુ 5 થશે. એટલે આગળ જુઓ 5 માંથી 5 જાય, 5 માંથી 5 જાય, 5 માંથી 5 જાય તો આપણી પાસે 0 એટલે કે 0 હોય. આપણી પાસે 0 એટલે કે 0 હોય. પછી આગળ ઉપરથી આ 4 નીચે આવશે. આ 4 ઉપરથી નીચે આવશે. એટલે આપણી પાસે 4 હોય. આપણી પાસે 4 હોય. એટલે આગળ જો આ 5 વડે આ 5 વડે આપણે ભાગ લગાવીએ. ફરીથી એકવાર 4 ને જો 5 વડે આપણે ભાગ લગાવીશું તો ભાગ લાગશે નહીં. ફરીથી એકવાર આ 4 ને આપણે 5 વડે ભાગ લગાવીશું તો ભાગ લાગશે નહીં. એટલે હવે આગળ શું કરવા પડે? તો જુઓ જ્યારે ભાગ ન ચાલે ત્યારે 1 0 1 0 ભાગફળમાં લખી દેવાનું હોય છે. ફરીથી એકવાર ભાગ ન ચાલે ત્યારે 1 0 1 0 અહીંયા ભાગફળમાં ઉપર લખી દેવાનું હોય છે. પછી આગળ શું કરવાનું હોય? તો જુઓ આગળ આ 0 નીચે ઉતરશે. આ 0 નીચે ઉતરશે. એટલે આપણી પાસે 40 હશે. આપણી પાસે 40 હશે. એટલે આગળ શું થશે? તો જુઓ આગળ 5 × 8 = 40 થઈ જશે. 5 × 8 = 40 થઈ જશે. એટલે લાસ્ટમાં 40 માંથી 40 જાય. લાસ્ટમાં 40 માંથી 40 જાય તો આપણી પાસે શેષ રિમાઇન્ડર 0 0 આવી જશે. લાસ્ટમાં શેષ રિમાઇન્ડર 0 0 આવી જશે. મતલબ 540 ને 5 વડે ભાગવામાં આવે તો ભાગફળ કોષણ કેટલું થાય? તો ભાગફળ આ 108 થાય. મતલબ 540 ને 5 વડે ભાગવામાં આવે એટલે કે 5 વડે ભાગ આપવામાં આવે તો
108 વખતમાં ભાગ લાગશે. 108 વખતમાં ભાગ લાગશે. એટલે આગળ આ 540 અને 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે, મતલબ કટ થઈ જશે. પછી આગળ આ 108 ભાગ્યા 4 કરવાના રહેશે, મતલબ 108 ને 4 વડે ભાગવાના રહેશે. આ 108 ને 4 વડે ભાગવાના રહેશે. એટલે તેમાં સૌપ્રથમ તો જુઓ આ 4 દુ 8 થશે. ફરીથી એકવાર સૌપ્રથમ જુઓ 4 દુ 8 થશે, 4 દુ 8 થશે. એટલે આગળ 10 માંથી 8 જાય, 10 માંથી 8 જાય તો કેટલા બચે? તો 2 બચે, 2 બચે, 2 બચે. પછી આગળ જુઓ આ 8 નીચે આવશે, નીચે ઉતરશે. એટલે આપણી પાસે 28 હશે, એટલે કે 28 હશે. આપણી પાસે 28 હશે. એટલે લાસ્ટમાં છેવટમાં જુઓ આ 4 સત્તામ 28 થઈ જશે. એટલે કે 4 સત્તામ 28 આવી જશે. એટલે લાસ્ટમાં 28 માંથી 28 જાય તો શેષ રિમાઇન્ડર 0 આવી જશે. 28 માંથી 28 જશે તો શેષ 0 આવી જશે. મતલબ 108 ને 4 વડે ભાગવામાં આવે તો ભાગફળ પોષણ 27 થાય. મતલબ આ 108 ને 4 વડે ભાગ આપવામાં આવે, એટલે કે 4 વડે ભાગવામાં આવે તો 27 વખતમાં ભાગ લાગે, એટલે કે 27 ટાઈમ્સમાં ભાગ લાગે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે તમે આગળ જોશો તો જુઓ આપની પાસે છેદમાં ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી, નીચે છેદમાં ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી. એટલે આગળ શું કરવાનું હોય તો આગળ સિમ્પલ જે કાંઈ પણ ઉપર અંશમાં બચેલું હોય તેમનો ગુણાકાર કરી દેવાનો હોય છે. જે કાંઈ પણ બચેલું હોય તેમનો ગુણાકાર કરી દેવાનો હોય છે. એટલે આગળ આ માટેનો માટે, પછી આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન, પછી આ ઇક્વલનો ઇક્વલ. પછી આ બાજુ તમે જોશો તો જુઓ આપણી પાસે આ 6, 7 અને 27 બચેલા છે, મતલબ 6, 7 અને 27 નો ગુણાકાર બચેલો છે. એટલે તેમાં સૌપ્રથમ આ 6 સત્તામ કેટલા થાય? 42 થાય. સૌપ્રથમ આ 6 સત્તામ 42 થાય. પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ 27 ના 27. ફરીથી એકવાર સૌપ્રથમ આ 6 સત્તામ 42 થાય, પછી ગુણ્યાનો ગુણ્યા અને આ 27 ના 27. મતલબ લાસ્ટમાં જવાબ લાવવા માટે આ બંનેનો એટલે કે 42 અને 27 નો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આ ગુણાકાર આ રીતે થશે, આ ગુણાકાર આ રીતે થશે. સૌપ્રથમ આ 42 ના 42, પછી આ ગુણ્યા 27, આ 42 ગુણ્યા આ 27. તો આ ગુણાકાર કઈ રીતે થશે તો તેમાં સૌપ્રથમ આ એક અંક બરાબર, એટલે કે આ એક ડિજિટ બરાબર 1 0 1 0 લખી દેવા પડશે. ફરીથી એકવાર સૌપ્રથમ તો આ એક અંક બરાબર, આ એક ડિજિટ બરાબર 1 0 1 0 લખી દેવાનું હોય છે, મતલબ સૌપ્રથમ લખવાનું હોય છે. પછી આગળ શું કરવાનું હોય તો આગળ આ બેનો ગુણાકાર 42 સાથે કરવાનો હોય છે, મતલબ 42 અને 2 નો ગુણાકાર કરવાનો હોય છે. તો આ ગુણાકાર કેટલો થશે તો જુઓ આ ગુણાકાર 42 દુ 84 થશે, 42 દુ 84 થશે. મતલબ જો આ 2 દુ 4 થાય, 2 દુ 4 થાય.
પછી આગળ આ 4 દુ 8 થાય, 4 દુ 8 થાય, એટલે આ રીતનું સૌપ્રથમ આવશે. પછી આગળ શું કરવાનું હોય તો આગળ આ 7 અને 42 નો ગુણાકાર કરવાનો હોય. મતલબ કે 42 અને 7 નો ગુણાકાર કરવાનો હોય. તો આ ગુણાકાર કઈ રીતે થશે તો આ ગુણાકાર આ રીતે થશે. સૌપ્રથમ આ 7 અને 2 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ 7 અને 2 નો ગુણાકાર 7 દુ 14 થાય, 14 થાય, એટલે એક તમારી અહીંયા વર્ધી થશે, મતલબ એક વર્ધી થશે, જેને અહીંયા ઉપર લખાશે અને 4 અહીંયા નીચે લખાશે. એટલે આ રીતનું થશે. પછી આગળ 7 અને 4 નો ગુણાકાર કરવાનો હોય. તો આ ગુણાકાર કેટલો થશે તો આ ગુણાકાર જો 7 ચોક 28 થશે, 7 ચોક 28 થશે, અને 28 ને 1 કેટલા થાય તો 28 ને 1 29, એટલે કે 29 થાય. 29 એટલે કે 29 થાય. એટલે લાસ્ટમાં છેવટમાં શું કરવાનું હોય તો લાસ્ટમાં આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો હોય. આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો હોય. તો આ સરવાળો કેટલો થશે તો આ સરવાળામાં સૌપ્રથમ આ 0 + 4 કેટલા થાય, 0 + 4 કેટલા થાય તો જુઓ 0 + 4 તમારા 4 થાય. પછી આગળ 9 ને 4 કેટલા થાય તો 9 ને 4 13 થાય, એટલે એક તમારી વૃદ્ધિ થશે અને 3 નીચે લખાશે. એટલે આગળ લાસ્ટમાં આ 8 ને 2 કેટલા થાય 10 થાય, અને 10 ને 1 કેટલા થાય 11, એટલે 11 થાય. મતલબ આ 840 અને 294 નો સરવાળો 1134 થાય. મતલબ આ 42 અને 27 નો ગુણાકાર 1134 થાય, 1134 થાય. મતલબ આ માટેનું માટે અને આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન, મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર જુઓ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ક્વેશ્ચન માર્ક ઇક્વલ બરાબર આ 1134 રૂપિયા થશે, 1134 રૂપિયા થશે. પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 1134 રૂપિયા થશે. મતલબ જો આ 5 માણસો આ 5 માણસો 4 દિવસમાં 540 રૂપિયા કમાઈ શકે તો આ 7 માણસો 6 દિવસમાં 1134 રૂપિયા કમાઈ શકે. ફરીથી એકવાર જો આ 5 માણસો 4 દિવસમાં 540 રૂપિયા કમાઈ શકે તો આ 7 માણસો 6 દિવસમાં આ 1134 રૂપિયા કમાઈ શકે. મતલબ જો આ 5 માણસો 540 રૂપિયા 4 દિવસમાં કમાઈ શકે તો આ 7 માણસો 1134 રૂપિયા આ 6 દિવસમાં કમાઈ શકે. મતલબ જો આ 5 ગુણ્યા 4 દિવસમાં, મતલબ જો આ 5 ગુણ્યા 4 દિવસમાં 540 રૂપિયાની કમાણી થઈ શકે તો આ 7 ગુણ્યા 6 દિવસમાં આ 1134 રૂપિયાની કમાણી થાય. આ 1134 રૂપિયાની કમાણી થાય. એટલે આ રીતે સમજવાનું છે. ટૂંકમાં શોર્ટમાં આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આ 1134 રૂપિયા આવશે. એટલે આ
1134 આ 1134 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો તો જો અહીંયા ઓપ્શન ડી માં વિકલ્પ ડી માં આ 1134 આપેલા છે. મતલબ આ બીજા સવાલનો કરેક્ટ આન્સર તમારો ઓપ્શન ડી 1134 રૂપિયા થશે. ટૂંકમાં શોર્ટમાં આ પ્રકારના દાખલાઓને ઉકેલવા માટે સોલ્વ કરવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ થશે. એટલે આ પ્રશ્નોને આ રીતે સમજવાના છે. થેન્ક યુ.